न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महले करीब गया है, तुम्हारे महले करीब गया है। अरे घर वालो कन्हैया से कह दो, अरे घर वालो कन्हैया से कह दो, अरे सुदामा करीब गया है, अरे सुदामा करीब गया है। सुदामा केवा लगता था? न चलते हैं पगड़ी न बनते हैं जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। સુદામા ત્યારથી આવ્યો પણ આ તો સોનાની નગરીના જે સિપાહીઓ હતા ને બહુ જબરા હતા. મારો સુદામા કે જાઓ મારા મિત્રને જઈને કહેજો કે હું એનો મિત્ર આવ્યો છું, નાનપણથી ભેગો ભણતો. તો સિપાહીઓ બધા શું કહે, તારા જેવો હોય મારો તો સોનાની નગરીનો રાજા, તું તારો પહેરવેશ તો જો, હે આ તારા ભિખારા જેવું શરીર અને તારા વસ્ત્ર જો મેલા ગુણા જેવા હે, અને કે તમે જાઓ અહીંથી પાછા. नकर पे है पत्नी नकन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। એક સિપાહીએ ધક્કો માર્યો સુદામાને, પાછા સુદામા આવ્યા સિપાહીને કે તું મારા મિત્રને જઈને કહે. ત્યાં એક સિપાહીને થોડી દયા આવી, એક સિપાહી હતો એને થોડી દયા આવીને એટલે જઈને દ્વારકાધીશને કાનમાં કહેવા ગયા કે બહાર કોઈ મેલા ભૂણા કપડાં પહેરી અને તમારો મિત્ર બતાવે છે. इसी बार मोहन से जाकर ये कहूँ, मिलने सका नसीबा गया है, मिलने सका नसीबा गया है। અને સિપાહી આવીને કૃષ્ણ ભગવાનને જાણ કરી એટલે તરત જ મારા સુદામા અને કૃષ્ણ એવા દોડીને ભેટ્યા અને હાથમાંથી રંગડી પડી ગઈ. તાળીના ગણગણાટથી લગાવો. सुनते दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, सुनते दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन। સુદામાને હાથથી પકડી અને પોતાની જોડે લાવી ભેટીને પોતાની બરોબર બેઠાડ્યા અને ત્યાં બધી રાણીઓ હતી ને અંદર અંદર વાતો કરવા મળી કે આ તો જુઓ આ દ્વારિકાનો નાથ તો જુઓ ગાંડા થઈ ગયા, આવો મિત્ર હોય અને હસવા મળી. અને કૃષ્ણએ ફરીથી ભેટીને કહ્યું મારા બરોબર બેસી જાતું એ. हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा, ये मेहमान कैसा अजीब गया है, मेहमान कैसा अजीब गया है। रुक्मणी के आंसू आ मित्र क्यांथी लाव्या અને બધી હસવા મળી, અંદર અંદર વાતો કરવા મળી. અને પછી તો કૃષ્ણ ભગવાને એના ચરણ પખાડવા મળ્યો, એના પગ જોયા ને લાઈ મારા મિત્ર તને કાંટા વાગ્યા હશે, કાંકરા વાગ્યા હશે. સુદામા કે ના ના તું મારા ચરણ ના ધોઈશે. बराबर पे अपने सुदामा बिठाए, चरण आंसुओं से सामने बुलाए, बराबर पे अपने सुदामा बिठाए, चरण आंसुओं से सामने बुलाए, न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे
जरा तुम सुदामा क्यों खुशी का समा तेरे करीब आ गया है खुशी का समा तेरे करीब आ गया है અને સુદામાને કીધું તું ગભરાઈશ નહીં, તારો મિત્ર દ્વારિકાનો નાથ છે, આજે તારા જીવનમાં ખુશી આવી ગઈ છે, તું મારો નાનપણનો મિત્ર. તો સુદામા છે ને સુદામા વારી ઘડીએ પાછળ હાથ કરીને કંઈક સંતાડતા હતા. ત્યાં કૃષ્ણ ભગવાન કે શું સંતાડે છે મિત્ર? ના ના કશું નથી, કશું નથી. પણ કૃષ્ણ ભગવાને હાથમાંથી પોટલી લઈ લીધી અને ખોલીને જોયું તો અંદર શું હતું? એ પૌવા હતા. અને પછી તો મારા સુદામા એક મુઠ્ઠી, બે મુઠ્ઠી, ત્રણ મુઠ્ઠી અને પૌવા આરોગવા મળે. मेरी जिंदगी सवारी मुझको गले सुदामा खेतवा मरे दिया पलक पे मुझे आप पे उठा के जरा तेरी यारी को मेरी तो खुदा माना याद करेगी दुनिया અને કૃષ્ણ ભગવાન મારા સુદામાના પૌમાં એકવાર, બે વાર અને ત્રણ વાર આરોગ્ય. એને કીધું તારા કીધા વગર બધું તારું દુઃખ દૂર કરીશ. અને ક્યાં છે તારા દીકરાઓ, તારો પરિવાર શું કરે છે? હજી પણ વાત નથી કરતા કે હું જીવનમાં દુઃખ દરિદ્રથી ભરો છું, હું તારા માટે આશા લઈને આવ્યો. બસ મળીને મારા સુદામા આનંદ ઉલ્લાસમાં આવી અને કાના જોડે નાનપણની યાદો તાજ કરી અને બે જણા ભેગા થઈ અને સરસ મજાના ઉત્સવ કરવા માંડ્યા.